વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા। શિનોરની સાથે સુરાસામડા, મીંઢોળ, સાંધલી, ટિમ્બરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી શિનોર રેલવે ગરનાળામાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તો શિનોર સાંધલી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા। શિનોરથી સુરાસામડ, મીંઢોળથી સાધવી જવાના રસ્તા પરના ખેતરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ડભોઈમાં પણ વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ। ડભોઈના ટાવર બજાર, જૈન વાગા, કન્યાશાળા, જરોલા, વાગા, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી ચાંદોદથી પસાર થતી નર્મદા નદીમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા મલ્હારરાવ ઘાટ નજીક મોટી સંખ્યામાં લોકો નદીનો નજારો જોવા ઉમટ્યા। સ્થાનિક પ્રશાસને પણ લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની સૂચના આપી છે। વાઘોડિયા પંથકમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી। વાઘોડિયા સહિત પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી વાઘોડિયા માળોધર રોડ પર વરસાદી પાણી ભરાયા તો શિવકૃપા, પરિશ્રમ અને શ્રમ સાધના સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કેટલાક લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન થયું। સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાદરામાંથી 76 લોકોનું સ્થળાંતર કરાયું। તળિયાભાઠા વિસ્તારમાં 20 પરિવારોને ગંભીરાની સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો। ઉપરવાસમાં વરસેલા વરસાદથી ઓરસંગ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ। સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો અને સ્થાનિકો ખુશખુશાલ જોવા મળ્યા। પાણીની ભારે આવકથી વાઘોડિયાના દેવ ડેમના 2 દરવાજા ખોલી દેવ નદીમાં 3800 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી સાવચેત રહેવા અપીલ કરાઈ। પૂરની સ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતર માટે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીનો સંપર્ક કરવા માટેની પણ સૂચના અપાઈ છે। વડોદરા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય છે। વડોદરા સહિત મધ્ય ગુજરાત માટે એનડીઆરએફની 3 ટીમોને વડોદરા હેડક્વાર્ટર બોલાવવામાં આવી છે।